लाइव चल रहा है, कर दो लाइव। अभिषेक वाजी को भी लाइव करो। जी સાહેબ, આપને વિનંતી કરું છું સાહેબ કે આપના વિડીયો કેમેરા ઓન કરી છે અને ત્યારથી આપણે વર્ચ્યુઅલ સભાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ વાર ગુજરાતમાં અને એમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની 18 વિશેષ બેઠકો પર આજે આપણે વર્ચ્યુઅલ સભાનું જે આયોજન કરવામાં આવેલ છે, આ વર્ચ્યુઅલ સભામાં એક સાથે 18 વિધાનસભા મત વિસ્તારોમાં અને ત્યાંના સ્થાનિક મતદારો સાથે સીધું કનેક્શન અને સીધી વાર્તાલાપ કરવા માટે આપણે આ વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ સભામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી, ગુજરાતના પ્રભારી શ્રી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર રઘુ શર્મા સાહેબ, એઆઈસીસી સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ માનનીય રામકિશન ઓઝાજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉર્જાવાન લડાયક પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ, આપ સૌ 18 વિધાનસભા મત વિસ્તારોમાં સીધા સંવાદ સાથે વાત કરશે. ત્યારે સાહેબ, આમાં કોઈ પણ વિલંબ કર્યા વગર તમામ વિધાનસભા મત વિસ્તારોમાં સાહેબ આપ લાઈવ છીએ અને આપના માધ્યમથી આપણે હજારો લોકો સુધી અત્યારના જોડાયા છીએ. અને હું આપને વિનંતી કરીશ શ્રી માનનીય જગદીશભાઈ ઠાકોર સાહેબ કે આપ તમામ વિધાનસભા મત વિસ્તારમાં જનતા સાથે સીધો સંવાદ કરી અને જાહેર સભાને સંબોધન કરીએ. સાહેબ, આપણા સૌના આદરણીય મુરબ્બી ડોક્ટર રઘુ શર્મા સાહેબ, અમારા સૌરાષ્ટ્ર ઝોનના સેક્રેટરી રામકિશન ઓઝાજી, ભાઈ કેયુર અને સૌરાષ્ટ્રની 18 વિધાનસભાઓમાં જોડાયેલા મારા કોંગ્રેસ પક્ષના યોદ્ધાઓ, કાર્યકરો, મતદાર ભાઈઓ, આપ સૌને આજે વર્ચ્યુઅલ મીટિંગમાં કોંગ્રેસ તરફથી કોંગ્રેસમાં મતદાન કરાવવા માટે, કોંગ્રેસનું કામ કરવા માટે, નાના મોટા જ્યાં પ્રશ્નો હોય, ઉમેદવાર પોતે આપના સુધી ન પહોંચી શક્યો હોય ત્યાં પોતે જ ઉમેદવાર છો, આપ કોંગ્રેસ પાર્ટીના કર્મઠ આગેવાન છો, કાર્યકર છો, સમય ઓછો છે, ઓછા સમયમાં કેન્ડિડેટ બધી જગ્યાએ ન પહોંચી શકે ત્યારે આ આખી ચૂંટણી એ સંગઠને લડવાની છે. અને આખી ચૂંટણી જ્યારે સંગઠન લડતું હોય ત્યારે એ સંગઠનની તાકાત શું છે એ તમે બતાવી દીધી છે. દેશની આખી નેતાગીરી માન્ય પ્રધાનમંત્રીથી લઈ અને ગૃહમંત્રીથી લઈ દિલ્હીની આખી કેબિનેટ, દિલ્હીનું આખું નેતૃત્વ, ગુજરાતનું આખું નેતૃત્વ, પૈસે ટકે જેટલા સાધનો લગાવવા પડે એ બધા સાધનો લાગ્યા છે. એ ક્યારે લાગ્યા છે? કોંગ્રેસના કાર્યકરની મહેનત કામે લાગી છે. કોંગ્રેસના આગેવાનો, તમામ આગેવાનો એકજૂટ થઈને પરિવાર ચૂંટણી લડતો હોય એ રીતે આ ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવાર મળે કે ન મળે, આગેવાન મળે કે ન મળે, એના સુધી સંદેશો આવે કે ન આવે, માન્ય રાહુલજીની બંને મીટિંગો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જેટલા મિત્રો જોડાયા છે એ બધાને ખૂબ અભિનંદન આપીશ. ઘણા વર્ષો પછી રાજકોટ શાસ્ત્રી મેદાન ઉપર તમારા સૌના નાના મોટા પ્રયત્નો અને મહેનતથી આટલી મોટી જાહેર સભા રાહુલજીની આપણે કરી શક્યા. એના યશના ભાગીદાર તમે છો. આ કાર્યક્રમને સફળ બનાવવાના કલગી ઉમેરવા વાળા તમે છો. મિત્રો, આ જંગ નાનો સૂનો જંગ નથી. આ મને બોલાવ્યો કે નહીં બોલાવ્યો એની વાત નથી. આ વાય જીતે કે એક્સ જીતે એની વાત નથી. અસ્તિત્વ આ દેશનું જાળવી રાખવાની આ ચૂંટણી છે.
આ દેશમાં તમારે હિટલરો પેદા થવા દેવા છે કે આ દેશની લોકશાહીને સાચવવી છે? આ દેશનું બંધારણ આપણે સાચવવું છે કે આ બંધારણને ખતમ કરવા વાળા લોકો આ દેશ ઉપર રાજ કરે એવા લોકોને બળ મળે એ આપણે જોવાનું છે. આ દેશમાં અંગ્રેજોને હાંકી કાઢી આ દેશની આઝાદી અપાવનાર કોંગ્રેસ છે. અંગ્રેજો જ્યારે આ દેશ છોડ્યો ત્યારે કલ્પના પણ નહોતી, જ્યારે ફાંસીના ફંદા ઉપર લટકી ગયા, અંગ્રેજોની ગોળીઓ ખાધી, એને કલ્પના પણ નહોતી કે આ દેશ આઝાદ થશે ત્યારે કેવો બનશે. અને એ દેશને સરસ મજાનું વિશ્વનું એક મહાસત્તા બનાવી છે ત્યારે કોંગ્રેસે બનાવી છે. એ લોકશાહી બંધારણીય ઢબે ચાલતી આ દેશની વ્યવસ્થાને કેટલાક લોકો થોડાક વર્ષોથી આવી અને હિટલરો બની ગયા છે. હિટલર શાહી થઈ ગઈ છે. કોઈને કામ હોય તો કે ભાજપને મત આપો તો જ કામ થશે, ભાજપને મત આપો તો તમારો રોડ બનશે, ભાજપને મત આપો તો તમારું પંચાયત ઘર બનશે, ભાજપને મત નથી આપતા તમને ઇન્જેક્શન નહીં મળે, ભાજપને મત નથી આપતા તો 108 નહીં આવે, ભાજપને મત નથી આપતા તો તમને કોઈ લાભ નહીં મળે. આવી કિન્નાખોરી વાળી રાજકીય પાર્ટી ભાજપને આપણે ખદેડવાની છે. ઉમેદવારો નિમિત્ત છે. ઉમેદવારોની પસંદગીનું કામ ખૂબ અઘરું હતું અમારા માટે. કેટલીક જગ્યાએ તો 2, 3, 4 ઉમેદવારો એવા હતા કે 4 100 માંથી 100 માર્ક આપી શકાય. કોને આપવાને કોને ડ્રોપ કરવા અમારા માટે મૂંઝવણો હતી. અને છતાં પણ જેને ટિકિટ મળી છે એ કામે લાગ્યા છે, જેને નથી મળી એવા લોકો અમારી સાથે વાતચીત કરીને પણ કામે લાગ્યા છે. અને એટલા જ માટે આ ચૂંટણીએ કોઈ કેન્ડિડેટ નથી લડતા, ઉમેદવાર નથી લડતા. કોંગ્રેસની એક વિચારધારા ચૂંટણી લડે છે અને કોંગ્રેસની વિચારધારા એટલે ભારતને એક રાખવાની વિચારધારા, કોંગ્રેસની વિચારધારા એટલે દેશને એક રાખવાની વિચારધારા, કોંગ્રેસની વિચારધારા એટલે ડોક્ટર બાબા સાહેબે બનાવેલા બંધારણને અકબંધ જાળવી રાખવાની વિચારધારા આ ચૂંટણી લડી રહ્યા છે. સામા પક્ષે તમે જો પૈસા એટલા બધા, પૈસાની લાલચો એટલી બધી, છૂટો દોર પૈસાનો, વહીવટ તંત્રનો બિલકુલ દુરુપયોગ. ચૂંટણી પંચ આજે માન્ય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે કઈ ચૂંટણી પંચના તમે વડાઓ મૂકો છો એ વડાઓ પ્રધાનમંત્રીની સામે પણ પગલા લઈ શકે એવા મૂકો. આ હું નથી બોલતો, આ ડોક્ટર રઘુ શર્મા સાહેબ નથી બોલતા, આ સુપ્રીમ કોર્ટનું ન્યાય તંત્ર બોલે છે. અને એટલે શંકાઓ નહીં, સાબિતી મળે છે કે આખું ચૂંટણી પંચ પણ ભારતીય જનતા પાર્ટી કે એમ ચાલશે. એને એરપોર્ટમાં પ્લેન પાર્કિંગ કરવાની છૂટ, કોંગ્રેસને નહીં. કોંગ્રેસના હેલિકોપ્ટર ઉડવા માટે ધારે ત્યારે ઉડવા દે અને ભાજપના હેલિકોપ્ટર સમયસર ઉડવા દે. આ બધી કિન્નાખોરીનો ભોગ કોંગ્રેસ પાર્ટીનું સંગઠન આગેવાનો બની રહ્યા છે. આપણા કાયદેસરની વ્યવસ્થા હોય તો પણ આપણા માણસોને જેલોમાં નાખવા. ક્યાંક આપણે કાળા વાવટા બતાવવાની વાત જ કરી છે, બતાવ્યા નથી. તો પણ સુરતના 4 લોકોને પાછા ટાળામાં પૂરી નાખો. અમારો સરસ મજાનો નવજવાન અનંત પટેલ આદિવાસીની લડાઈ લડે, જાનથી મારવા નાખવાની કોશિશ થાય, અમારા કાર્યકરોને મારી નાખવાની કોશિશ થાય. આ તાનાશાહોને, આ હિટલરોને હટાવવાની ચૂંટણી છે. અને એટલા જ માટે આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે મોંઘવારી. એમાંથી આપણે છૂટવાનું નથી. બરાબર મને ખબર છે કે ભાજપ છેલ્લા 4-5 દિવસમાં એની મેલી મુરાદો પાર પાડવા માટેના કાવતરાઓ કરશે. આપણે હટવાનું નથી, ડરવાનું નથી, પાછા નથી પડવાનું, તાકાતથી લડવાનું છે. અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. તમારે જે સહન કરવું પડે, સોસવું પડે, એની તૈયારી રાખજો. અને એટલા માટે તૈયારી રાખી છે કે રાહુલજી જે ભારત જોડો યાત્રા લઈને ચાલી રહ્યા છે અને એ ભાઈચારાની ભાવનાનો સંદેશો ગુજરાતમાં આવ્યો છે. ગુજરાતનો વેપારી આજે હાથ હલાવીને આપણને અભિવાદન કરે છે કે આગળ વધો, વેપારીઓ તમારી સાથે છે. ગુજરાતનો બુદ્ધિજીવી વર્ગ, ગુજરાતનું પત્રકારત્વ કરતા કેટલાક લોકો મર્દાનગીથી બોલી રહ્યા છે કે આ ચાલે નહીં દેશમાં, આ વિચારધારા ના ચાલી શકે. એવું જયારે ખુલ્લેઆમ એમનો વિરોધ કરવા લાગ્યા છે ત્યારે મોંઘવારીના મુદ્દાને આપણે ભટકવા નથી દેવો, બેરોજગારીના મુદ્દાને આપણે ભટકવા નથી દેવો, ખેડૂતોના મુદ્દાને આપણે ભટકવા નથી દેવો.
બેરોજગાર યુવાનો 50 લાખ આ રાજ્યમાં છે. એક વખત પેપર નહીં, બે વખત નહીં, ત્રણ વખત નહીં, 30 વખત આ ભારતીય જનતા પાર્ટીએ પેપર ફોડી અને 50 લાખ બેરોજગારોને ચેલેન્જ કરી છે કે તમે પેપર આપીને ઘરે આવો, એના બીજા જ દિવસે હું પેપર ફોડું છું, તમારાથી થાય તે કરી લો. આ વાત ભાજપ બેરોજગાર યુવાનોને ચેલેન્જ કરે છે. તમે માથે ઉપાડી દો કે ભાજપ તમે અમારા કિસ્મત ફોડ્યા છે. આવવા દો આ ચૂંટણીનું ટાણું. એ ચૂંટણીના ટાણે તમે જેને નોકરીથી વંચિત ભાજપે રાખ્યા છે, જેને આ પરીક્ષાથી વંચિત ભાજપે રાખ્યા છે, એ 50,000 યુવાનો પ્રણ લઈ લો, પ્રતિજ્ઞા કરો અને ઠોસ મજબૂત મનોબળ બનાવીને નક્કી કરો કે ચૂંટણીના દિવસે હું નહીં, મારો પરિવાર નહીં, મારો વિસ્તાર, મારો મોહલ્લો કે મારા ફળિયાનો એક પણ મતદાર કોંગ્રેસને મત આપ્યા વગર રહી ના જાય, એ શપથ લઉં છું, એ પ્રણ લઉં છું. આ તાકાતથી તમે મિત્રો કામે લાગો. કોંગ્રેસ પાસે ટાંચા સાથે ખૂબ લોકો છે કોંગ્રેસની સાથે, પણ જે ટ્રેન ટીમ તમે બનીને કામ કરશો, તમે જે તાકાતથી અમને મદદ કરશો, એ તાકાતનો સરવાળો થશે. અને આ લડાઈ કોંગ્રેસ તમારી લડી રહ્યા છે. અને એટલા જ માટે બેરોજગાર યુવાનોને વિનંતી કરું છું કે લાવો કોંગ્રેસની સરકાર, તાલુકે સરસ મજાના ગ્રાઉન્ડ તૈયાર કરી અને તમે તમારા તાલુકામાં તાલીમ લો એવી વ્યવસ્થાઓ કરીશું, એવી લાઇબ્રેરીઓ બનાવીશું. જ્યારે કરોડો રૂપિયા તમારા ફોર્મ ફીના નામે ઉઘરાવી લીધા, એ સામાન્ય ફી રાખી અને તમે ફોર્મ ભરી શકો એવી વ્યવસ્થા કરીશું. તમે રાત્રે જ્યારે પરીક્ષા આપવા જાવ છો, આર્મીની હોય, પોલીસની હોય, કોઈ રાત્રે સુવાની વ્યવસ્થા નથી. ગમે ના હોટલે સુઈ રહેવું પડે, બસ સ્ટેન્ડે સુઈ રહેવું પડે, રેલવે સ્ટેશને સુઈ રહેવું પડે, કોકની દુકાનના હોટલે સુઈ રહેવું પડે, મંદિરના હોટલે સુઈ રહેવું પડે. એ તમામ બાબતોમાંથી દૂર કરી અને જ્યાં તમારી પરીક્ષાઓ છે એની આજુબાજુ સરસ મજાની રહેવાની, જમવાની વ્યવસ્થા કરવા માટેનું કોંગ્રેસ તમને વચન આપે છે. મિત્રો, આ તક ભૂલ્યા તો ભાવ ભૂલ્યા સમજી લેજો. આ વખતે જો ભાજપ મજબૂત થયું તો લોકશાહી ખતમ છે. આ વાત મનમાં ગાંઠ વાળી દેજો. આ વખતે જો કોંગ્રેસને સત્તા ઉપર આપણે ન લાવી શક્યા તો જિંદગી પૂરી થઈ ગઈ. પછી લોકશાહી નથી, બંધારણ નથી, આપણી વાણીને રજૂઆત કરવા માટેની તક નથી. આ તમામ મુદ્દાઓ લઈને આપણી વચ્ચે આવ્યો છું. વિનંતી કરું છું, પહોંચી નથી વળ્યો, બધી જગ્યાએ આવી નથી શક્યો. તમને બધાને વિનંતી કરું છું, ખુદ જગદીશ ઠાકોર બન જાઓ. તમે પોતે જગદીશ ઠાકોર બની જાઓ. તમે પોતે ઉમેદવાર કોંગ્રેસના બની જાઓ. તમે પોતે ડોક્ટર રઘુ શર્મા બની જાઓ. તમે પોતે રામકિશન ઓઝા બની જાઓ. 6 મહિનાથી ડોક્ટર રઘુ શર્મા સાહેબ, રામકિશન ઓઝા પોતાનો પરિવાર જીતાડવા માટે આવ્યા છે. આવા તાનાશાહોને દૂર કરવા માટે આવ્યા છે. ત્યારે તો તમારી મારી જવાબદારી શું છે? મારો મોહલ્લો, મારું ગામ, મારું ફળિયું કે મારો વિસ્તાર, આટલી જ આપણી જવાબદારી છે. કોંગ્રેસનો મતદાર જે 30-35% ઘરે રહી જાય છે, એ રહી ન જાય. જ્યાં કોંગ્રેસની ઓફિસ હોય, તમને કોઈ ન બોલાવતું હોય તો ત્યાં જઈને તમારા ફળિયાનું, તમારા ગામની મતદાર યાદી તમે લઈ આવો. તમે પોતે કામે લાગો. તમે ક્યાંક કોમ્પ્યુટર કે મોબાઈલનો સારો ઉપયોગ કરતા હોય, ડાઉનલોડ કરેલી મતદાર યાદીમાંથી તમારી વિગતો લઈ લો અને એ વિગતો લઈ અને તમે જંગી મતદાન કરી અને કોંગ્રેસને વિજય બનાવો. મિત્રો, જે લોકો મને ઓળખે છે, જાણે છે, 5 દાયકાની મારી રાજનીતિને જોવે છે, તમારી સાથે વચને બંધાવું છું કે આ જગદીશ ઠાકોર આજે તમારી વચ્ચે વાત કરે છે અને સરકાર બન્યા પછી તમારી વચ્ચે હશે. વિડીયો કોન્ફરન્સથી વાત નહીં કરતો, તમારી વચ્ચે હશે. 27 વર્ષથી જે ભાજપ તમને હેરાન પરેશાન કરડીને હેરાન કરીને બરબાદ કર્યા છે, એને મળવા માટેનો જગદીશ ઠાકોર ના ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા છે. માત્ર જરૂર છે તમારા ટેકાની, માત્ર જરૂર છે તમારી મદદની. તમારી મદદ, તમારી તાકાત વગર સત્તા સ્થાને અમે આવી શકીએ તેમ નથી. જે ભાઈ નીકળ્યા છે એના ભાષણો જોવો, એના માંડવા જોવો, એનો ઠાઠ જોવો. એ ઠાઠ
જે કરી રહ્યા છે એના મતદારો ને જે રીતે રીઝવી રહ્યા છે એ રીઝવ્યા છતાં પણ એ મતદારો માનવા તૈયાર નથી. પણ જે સામાન્ય અને મધ્યમ ગરીબ વર્ગના મતદારો 40% મત આપ્યા વગર રહી જાય છે એનું નુકસાન કોંગ્રેસને છે. એ નુકસાન ભરપાઈ કરવા માટે આપ સૌની પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે જે મતદારો રહી જાય છે એ મતદારોને મત અપાવવાનું કામ તમે કરો. તમારી કોઈ નોંધ લે કે ન લે, આજે આ વર્ચ્યુઅલ મીટિંગમાં તમારી નોંધ જગદીશ ઠાકોર, રઘુ શર્માજી અને રામકિશન ઓઝાજી લઈ રહ્યા છે. હું વ્યક્તિગત લઈ રહ્યો છું અને એટલા જ માટે તમને સૌને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આવો, આ જંગે એલાન છે, મહાભારતના જેવું છે કે આ બનાવ્યું 27 વર્ષ ગુજરાતને બનાવનાર કોંગ્રેસ છે. આ દેશમાં જયારે આઝાદ થયો ત્યારે 100 નથી બનતી અને વિશ્વની મહાસત્તા બનાવનાર કોંગ્રેસ છે. એ કોંગ્રેસને જે રીતે આ લોકો ખતમ કરી રહ્યા છે, એ પ્રજાને, એ બંધારણને, એ દેશની લોકશાહીને ખતમ કરી રહ્યા છે, એવા લોકોની સામે એક જંગ એવો લડી લઈએ ગુજરાતનો કે જંગમાંથી ઊભું થાય. આજે ગુજરાત લીધું ને 24માં દિલ્હી લઈ લઈશું, પાર્લામેન્ટ અમારી બનાવીશું. આ જ વાતો સાથે મિત્રો આપની સાથે વાર્તાલાપ કરવો હતો. આપ સૌને ટૂંકી નોટિસમાં બોલાવ્યા, મળવાનું થયું, ખૂબ આનંદ થયો અને મને પૂરો ભરોસો નહીં, શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે તમારી સાથે વાર્તાલાપ કરું છું ત્યારે બળ મળે છે, મને તાકાત મળે છે. દુનિયાની મહાસત્તાઓને લલકારવાની તાકાત મળે છે. દુનિયાની લોકશાહી ખતમ કરવા વાળી તાના શાહોને લલકારવા માટેની તાકાત મળે છે. અને તમારી તાકાત, તમારો પરિશ્રમ અને તમારી મહેનત કોંગ્રેસ માટે છે. એટલે આખો દિલ્હીનો દરબાર ઉતરી પડ્યો છે, આખું હિન્દુસ્તાન ભાજપનું ઉતરી પડ્યું છે. પણ તમે નક્કી કર્યું છે કે ભાજપ આ વખતે મેળ નહીં પડે. આ 4 દિવસ ચાલુ રાખો, ભાજપનો મેળ નહીં પડે. આ વાત સાથે તમને સૌને વંદન કરું છું, તમને સૌને અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. આભાર માનનીય પ્રમુખ સાહેબ. આપે આપની આગવી છટામાં આપ સૌ 18 વિધાનસભાઓ જે આ પ્રમાણે છે, જે ગારિયાધર, લીંબડી, દસાડા, ધાંગધ્રા, વઢવાણ, જસદણ, બાબરા, રાજુલા, સાવરકુંડલા, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ઉના, માંગરોળ, કેશોદ ને ભુજ અને ગાંધીધામ, આ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં અત્યારે આપની જાણ ખાતર સાહેબ આપણે લગભગ 20,000 થી પણ વધારે સ્ક્રીન પર આપણું અત્યારના લાઈવ સભા જઈ રહી છે. હું ત્યારબાદ આપણે જે કહ્યું સાહેબ આપને આગવી છટામાં કે હવે ભાજપનો મેળ નહીં પડે અને કોંગ્રેસ આવે છે અને 125 સીટો લાવે છે, એ સાથે જ હું વિનંતી કરીશ માનનીય એઆઈસીસી સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ માનનીય શ્રી રામકિશન ઓઝાજીને કે આપ આ જાહેર વર્ચ્યુઅલ સભાને સંબોધન કરો. સાહેબ, રામકિશન ઓઝાજી કોઈ ટેકનિકલ કારણોસર આપણી વચ્ચે હાલ અવેલેબલ નથી, તો હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ, એઆઈસીસી ના જનરલ સેક્રેટરી માનનીય શ્રી ડોક્ટર રઘુ શર્મા સાહેબને વિનંતી કરીશ કે આપ સાહેબ આ 18 વિધાનસભા મત વિસ્તારોમાં આપની આ જાહેર વર્ચ્યુઅલ મત સભાને આપ સંબોધન કરો સાહેબ. प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष सम्माननीय जगदीश ठाकुर जी, हमारे सोशल मीडिया के सभी पदाधिकारी साथी, एआईसीसी के सेक्रेटरी रामकिशन ओझा जी, जगदीश ठाकुर जी ने पूरी बात विस्तार से आपके सामने रखी है. ये चुनाव गुजरात के लिए बहुत महत्वपूर्ण चुनाव है. 27 साल से भारतीय जनता पार्टी की यहाँ सरकार है. पिछले 12-14 महीने से मैं भी घूम रहा हूं पूरे गुजरात में. जो हालात आज गुजरात के बन गए हैं वो चिंता में डालने वाले हैं. सामाजिक सुरक्षा के नाम पे भारतीय जनता पार्टी के पास कोई प्रोग्राम नहीं है.
यहाँ आरोग्य की सुविधाएं नहीं है, यहाँ पे शिक्षण की व्यवस्था नहीं है। अमीर लोगों के लिए है, लेकिन गरीब और मध्यम वर्गीय परिवार के बच्चे वो तो सरकारी स्कूलों में पढ़ते हैं, वो तो सरकारी अस्पताल में इलाज कराते हैं। सदी की भीषणतम महामारी आई कोरोना, क्या हालात बने गुजरात के अंदर, ये गुजरात की तमाम जनता ने देखा। 27 साल में जो लोग गरीब लोगों के लिए, मध्यम वर्गीय लोगों के लिए अच्छे अस्पताल नहीं बना सके, अच्छी स्कूलें नहीं बना सके, सड़कों की हालत इतनी खराब कि जरा सी बारिश के अंदर पूरी 4 सवारी अगर गाड़ी में बैठी है तो 4 की 4 सवारी सड़क के अंदर उतर रही है। बिना पैसे दिए यहाँ कोई काम होता नहीं है। भ्रष्टाचार चरम सीमा पे है। नशे की कारोबार दिन दिन रात बढ़ता जा रहा है। जहरीली शराब से लोग मारे जा रहे हैं। नई भर्ती के नाम पे कुछ नहीं है। यहाँ 22 पेपर लीक हुए, एक नौजवान को ये नौकरी नहीं दे पाए। मोरबी में हादसा हुआ, आपके सामने हुआ, किसी की जिम्मेदारी नहीं है। 135 मासूम लोगों की जान चली गई, लेकिन भारतीय जनता पार्टी के अंदर इतनी ताकत, इतना साहस नहीं है कि वो अपराधी को सजा दे सके। जांच भी नहीं हो रही, कार्रवाई भी नहीं हो रही है। पेपर फूटते हैं, कोई कार्रवाई नहीं होती है। जहरीली शराब आती है, कोई कार्रवाई नहीं। ड्रग्स आती है, कोई कार्रवाई नहीं। तो फिर ये जो चुनाव है, चाहे किसान की बात कर लो, किसान को कोई राहत नहीं। मछुआरों की बात कर लो, कोई राहत उनको नहीं। कांग्रेस पार्टी ने इस सरकार के खिलाफ चार्जशीट, आरोप पत्र जाहिर किया। एक विपक्ष के नाते हमारी जिम्मेदारी भी थी कि सरकार ने जो कमियां छोड़ी उनको हम सामने लाए। हम लाए भी, लेकिन दुख की बात है बीजेपी ने उस पर कोई जवाब भी नहीं दिया। उसके बाद आज महंगाई से आम आदमी त्रस्त है। लोगों का गुजारा नहीं चल पा रहा है, लोगों को रोजगार नहीं मिल रहा है, नौजवान आदमी बेरोजगार बढ़ता जा रहा है, अर्थव्यवस्था चौपट हो रही है। इतने सारे मुद्दे होने के बाद भी अगर गुजरात में परिवर्तन नहीं आता है तो मैं समझता हूं ये गुजरात के लिए भी, आम आदमी के लिए भी ठीक नहीं है। कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने जिस ताकत के साथ पिछले 27 सालों में बीजेपी के लोगों से मुकाबला किया, चाहे हमारा आदिवासी भाई बहन हो, चाहे हमारा दलित भाई हो, चाहे हमारे अल्पसंख्यक भाई हो, चाहे हमारे ओबीसी के लोग हों, चाहे सभी वर्गों के लोग हों, आज सामाजिक सुरक्षा के नाम पे गुजरात में कुछ नहीं है। यहाँ बगल में राजस्थान है, 10 लाख का बीमा हर परिवार का हमारी सरकार ने किया है। और उसके ऊपर अगर कैंसर, किडनी, लीवर, ये गंभीर बीमारियां हो जाए तो 10 लाख 20 लाख कितना भी लगे, वो हमारी सरकार पैसे देती है। किसी अस्पताल में चले जाओ, एक नया पैसा दवा का नहीं देना पड़ता, एक नया पैसा जांच का नहीं लगता। 5 लाख एक्सीडेंट का बीमा कर रखा है राजस्थान के हर आदमी का। ये जो पशुपालक हैं उनको हम हर लीटर दूध पे 5 रुपए सब्सिडी दे रहे हैं। आज अगर कांग्रेस की सरकार बनती है तो माताओं बहनों को हम कहना चाहते हैं कि जो गैस का सिलेंडर 400 रुपए में था जब कांग्रेस की सरकार थी, इन बीजेपी वालों ने 1100 पार कर दिया उसको। अब कांग्रेस ने वचन दिया है, राहुल जी ने वचन दिया है कि हम 500 रुपए में वो सिलेंडर हमारी माताओं बहनों को देंगे। किसानों का 3 लाख तक का कर्जा हमारी सरकार माफ करेगी। किसानों के बिजली के बिल माफ होंगे और हर आम उपभोक्ता को 300 यूनिट तक बिजली का बिल नहीं देना पड़ेगा। 10 लाख रोजगार हमारी सरकार उपलब्ध कराएगी।
3,000 इंग्लिश मीडियम स्कूल हमारे दलितों के लिए, आदिवासियों के लिए, गरीब लोगों के लिए उनके क्षेत्रों में खोले जाएंगे, ताकि उनका बच्चा भी पढ़ लिख के अच्छी नौकरी के लिए अच्छे कंपटीशन में बैठ सके। कांग्रेस का जो घोषणा पत्र है, जो हमने वायदे किए हैं, जितने सरकारी कर्मचारी 2004 के बाद में रिटायर हुए, उनकी पेंशन छीन ली गई बीजेपी के द्वारा। हमने कहा है कि राजस्थान में हम पुरानी पेंशन योजना लागू कर चुके हैं। छत्तीसगढ़, जहां कांग्रेस पार्टी की सरकार है, वहां हम पुरानी पेंशन योजना लागू कर चुके हैं। अगर गुजरात में हमारी सरकार बनती है तो हम यहां भी जूनी पेंशन योजना लागू करके दिखाएंगे। अस्पतालों का जाल, सरकारी अस्पतालों का पूरे गुजरात में बिछाया जाएगा। बच्चियां जो हमारी है, पहली क्लास से लेके और उच्च शिक्षा तक उनकी शिक्षण की व्यवस्था, उसमें एक नया पैसा नहीं लगेगा, ये भी हमारी सरकार करेगी। सामाजिक सुरक्षा का जो दायरा है, राजस्थान में अब करीब 1 करोड़ लोगों को पेंशन दे रहे हैं। गुजरात में सरकार बनती है तो यहाँ हमारी विधवा बहनें हैं, विकलांग भाई बहन है, और जो इस कैटेगरी में आते हैं सामाजिक सुरक्षा के दायरे में, उनको पेंशन का लाभ यहाँ भी हमारी सरकार सुनिश्चित करेगी। इसीलिए हम कह रहे हैं कि अगर बार बार हम बीजेपी को सत्ता की चाबी सौंपते हैं, वो कुछ करने वाले नहीं है। उनको ये मालूम है कि हम काम करें या नहीं करें, जनता हमको वोट दे रही है तो फिर वो काम नहीं करेंगे। आपका परिवर्तन लाएंगे, कांग्रेस तैयार है आपकी सेवा करने के लिए, गुजरात का बेहतर भविष्य बनाने के लिए, और आम आदमी की दुख और तकलीफ को दूर करने का काम कांग्रेस पार्टी संकल्पबद्ध है, प्रतिबद्ध है कि हम ये काम करेंगे और गुजरात में एक नया वातावरण बनेगा। तो मेरी आपसे पुरजोर प्रार्थना है कि गुजरात के आम आदमी की बेहतरी के लिए इस बार सत्ता परिवर्तन होना जरूरी है, कांग्रेस की सरकार आना जरूरी है। और ये जो मौसमी पार्टियां घूम रही है ना, चाहे आम आदमी पार्टी हो, चाहे MIM हो, ये कोई सरकार बनाने के लिए नहीं आए हैं, ये बीजेपी की मदद करने के लिए आए हैं। ये बी टीम है बीजेपी की, इनका एक ही आदमी नहीं जीत रहा, लेकिन ये कांग्रेस को हराने के लिए आए हैं। इस बात को हमको समझना पड़ेगा। यहां गुजरात में सीधा मुकाबला कांग्रेस और बीजेपी के बीच में है, और हमने सोच समझकर बहुत अच्छे उम्मीदवारों का चयन किया है। और जो खबरें मिल रही है, जबरदस्त उत्साह है उम्मीदवारों में भी, पार्टी के कार्यकर्ताओं में जबरदस्त एकता है, पार्टी के नेता एकजुट है। किसी प्रकार का कोई झगड़ा कांग्रेस पार्टी में इस बार नहीं है। हम मिलजुल कर कांग्रेस की सरकार बनाएंगे और आप सब लोगों के भरोसे पर हम ये सरकार बना के अच्छी शासन व्यवस्था गुजरात को देंगे, ये मेरा आपको भरोसा है। आप 1 तारीख को जो पहले फेज के चुनाव है, हाथ का चुनाव चिन्ह है कांग्रेस पार्टी का, उस पे बटन दबा के कांग्रेस के उम्मीदवारों को भारी बहुमत से विजयी बनाइए और इस परिवर्तन के वाहक बनिए, जो परिवर्तन गुजरात की आम जनता के लिए खुशहाली लाएगा, उनकी दुख तकलीफ को कम करेगा, महंगाई को कम करेगा, बेरोजगारी को कम करेगा, भ्रष्टाचार को कम करेगा और गुजरात तेजी से आगे बढ़ेगा। यही उम्मीद मैं आपसे करता हूं। बहुत बहुत धन्यवाद। નમસ્કાર, થેન્ક યુ સાહેબ. આપે બહુ સારી વાત કરી કે ગુજરાતમાં જો કોંગ્રેસનું શાસન આવશે તો કોંગ્રેસ પાર્ટીએ શું વાયદા કર્યા છે, પ્રજાને આપણે શું આપવા જઈ રહ્યા છે, અને સામે પક્ષે જે ખોટી બનીને આવેલી પાર્ટીઓ છે, જે ગુજરાતમાં મોસમી દેડકાની જેમ આજે ઉગી નીકળ્યા છે, એ તમામે આપને સંદેશ આપ્યો છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ટેકનિકલ પ્રોબ્લેમના કારણે માન્ય રામકિશન ઓઝાજીને એ વખતે કનેક્ટ નતા કરી શક્યા, પણ હવે હું રામકિશન ઓઝાજીને વિનંતી કરીશ કે સાહેબ, આ વર્ચ્યુઅલ સભામાં 18 વિધાનસભા મત વિસ્તારના આપણા મતદારો ભાઈઓ બહેનો છે, તો આપને વિનંતી કે આપ જાહેર વર્ચ્યુઅલ સભાને સંબોધન કરશો.
नमस्कार। वर्चुअल रैली में उपस्थित सम्माननीय हमारे राष्ट्रीय नेता और गुजरात के प्रभारी सम्माननीय रघु शर्मा जी, गुजरात प्रदेश कांग्रेस कमेटी के सम्माननीय अध्यक्ष श्री जगदीश भाई ठाकुर जी तथा तमाम 18 विधानसभाओं के हमारे साथी युवागण और भाइयों और बहनों, इस रैली के माध्यम से जिस तरह का संदेश हम आपके बीच देना चाहते हैं, जैसा कि आप जानते हैं कि 27 वर्षों से भाजपा का कुशासन गुजरात में चल रहा है और जिस तरह से दबाव की नीति, भ्रष्टाचार, बेरोजगारी और बुनियादी सेवाओं का खत्म करने का काम गुजरात में भाजपा के द्वारा किया जा रहा है। ये लड़ाई इतनी इस तरह से कर रहे हैं कि जिस तरह से इस राज्य में बेरोजगारी बढ़ रही है, महंगाई बढ़ रही है, युवा त्रस्त है, हर आदमी त्रस्त है, लेकिन इनको कोई इस चीज की चिंता नहीं है। मैं आपसे इस मौके पे कहना चाहता हूं कि कांग्रेस पार्टी इस देश की, जिस तरह से इस देश की आजादी में उनका रोल रहा है, जिस तरह से हमारे नेताओं ने, सरदार वल्लभ भाई पटेल हो, महात्मा गांधी हो, ये उनकी भूमि रही है और दादागिरी के माध्यम से लोगों का बंटवारा करके इस राज्य के अंदर सत्ता हासिल की है। 18 पेपर लीक हो रहे हैं, महंगाई जोरों पर है, लिम्पी जैसी बीमारी इस राज्य के अंदर आई, वहां पर कोई ध्यान नहीं दिया गया। कांग्रेस की सरकार ने 1947 के बाद इस राज्य का अगर उद्धार किया है, इस राज्य में बुनियादी सेवा जो खड़ी की थी, उन बुनियादी सेवाओं का दोहन भाजपा की सरकारों ने किया है। 18 विधानसभाओं में जिस तरह से सभी को विश्वास में लेकर कांग्रेस ने अपने उम्मीदवार दिए हैं, उम्मीदवारी सभी मांगते हैं। जैसा कि जगदीश ठाकुर साहब ने कहा कि उम्मीदवारी एक व्यक्ति को मिलती है, बाकी जिन व्यक्ति को उम्मीदवारी नहीं मिली उन लोगों ने भी समझ के सब लोग साथ में आकर आज हम चुनाव लड़ रहे हैं। आपसे मेरा निवेदन है कि आप सब, इस राज्य की जनता है, इस राज्य के अंदर आपने 27 वर्षों से इस सरकार की तानाशाही देखी है। इस तानाशाही से मुक्ति दिलाने का काम आज आपको करना है। परिस्थिति बहुत विकट है। इन लोगों ने सरकारी तंत्र का गलत इस्तेमाल करके तंत्र की पूरी अस्त व्यस्त तंत्र को कर दिया गया। हर प्रचार प्रसार माध्यम को अपने ढंग से खराब कर दिया है। लोकतंत्र के अंदर जिस तरह से बाबा साहब आम्बेडकर जी ने प्रत्येक व्यक्ति को एक वोट देने का अधिकार दिया है, उस वोट को भी ये खराब करने का काम ये कर रहे हैं। मित्रों, मैं आपसे निवेदन इस माध्यम से करना चाहता हूं कि आप, जगदीश ठाकुर साहब ने आपको सब बातें बताई, रघु शर्मा जी ने सारी बातें आपको बताई, उनके माध्यम से मैं आपको निवेदन करना चाहता हूं, आपको विनती करना चाहता हूं कि समय बहुत खराब है। जिस तरह से इन्होंने इस राज्य के अंदर भय का वातावरण और कानून व्यवस्था का पूरी तरह खराब कर दी गई है, इस पर ध्यान देना जरूरत है। युवा साथियों को जिस तरह से शिक्षा के अंदर भी इन्होंने बहुत बुरा हाल कर रखा है, शिक्षा क्षेत्र में प्राइवेटाइजेशन कर दिया है, स्कूलें बंद कर दी गई है, किसानों को, खेडूतों को बिजली नहीं मिलती है, किसानों को सिंचन की व्यवस्था नहीं है, सड़कें नहीं है। अभी 3-4 महीने पहले जिस तरह से बारिश हुई और शहरों के अंदर पानी घूमता रहा, शहरों की व्यवस्था खराब है। ये सारी बातों से अगर हमें उबरना है और अपना भविष्य संवारना है, तो मैं आपसे निवेदन करता हूं कि आप अपने संगठन के माध्यम से इस सरकार को उखाड़ फेंकिए। अभी मैं केजरीवाल जी का ट्वीट पढ़ रहा था, उसमें उन्होंने लिखा कि कांग्रेस की सरकार को वोट नहीं देना चाहिए, कांग्रेस को वोट नहीं देना चाहिए, कांग्रेस की सरकार नहीं आनी चाहिए। ये जो पार्टी जिसका कोई संविधान नहीं है, जिसकी कोई विचारधारा नहीं है, एक बुजुर्ग व्यक्ति का इस्तेमाल कर दिल्ली में सरकार बनाकर मुख्यमंत्री बनने के बाद उन्होंने जो पोस्टरबाजी करके सारी योजनाएं बताई है, लेकिन वहां पे भी किसी तरह की सुविधा जिस तरह कहते हो नहीं की है।
कोई भी वादे जब सरकार में उन्हें आना ही नहीं है तो लोगों के बीच में झूठे वादे कर गारंटी कार्ड देकर लोगों को गुमराह करने का काम इन्होंने किया है। दोस्तों, मैं आपसे निवेदन करता हूं, आपको ये बताना चाहता हूं कि इनके झांसे में न आए और कांग्रेस की विचारधारा को, कांग्रेस की जिस तरह से कांग्रेस ने इस राज्य के अंदर आजादी की शुरुआत की, हम उस राज्य के व्यक्ति हैं जहां पर गांधी जी ने बाहर निकल कर लाठी टेक कर अकेले आदमी ने इस राज्य को आजादी दिलाई है। सरदार वल्लभ भाई पटेल के वंशज हैं हम लोग। हमें सोचना पड़ेगा कि 27 वर्षों तक इस राज्य का दोहन करने वाली भाजपा की सरकार को उखाड़ फेंकना है, तो हमें इन्हें हटाना पड़ेगा और ये आसानी से हटने वाले नहीं है, क्योंकि इसके लिए आपको नियोजित ढंग से इसे लड़ना पड़ेगा। आपको प्रॉपर वे से कांग्रेस की विचारधारा के मतों को बाहर निकालकर मतदान कराना पड़ेगा। इनके झूठे तंत्रों से बचना पड़ेगा। ये आपको इस समय करना पड़ेगा। मैं आपसे पुनः निवेदन करता हूं, मैं ट्रैवलिंग में हूं, मैं रास्ते में रहने के कारण नेटवर्क का प्रॉब्लम है। फिर से मैं आपके संपर्क सब लोगों से मिलता रहता हूं, 18 विधानसभाओं में घूमा हूं। मैं पुनः आपको निवेदन करता हूं, विनती करता हूं कि ये मौके को जाने मत दीजिए। जगदीश ठाकुर जैसा नेतृत्व प्रदेश में आपके साथ है, युवा नेतृत्व आपके पास है, अच्छे 3 हमने कार्य अध्यक्ष इस सौराष्ट्र में दिए हैं। तो सारी बातों को देख के मुझे ये लगता है कि कांग्रेस सक्षम है आपको अच्छा नेतृत्व देने के लिए। आपका नेतृत्व करके सरकार का नेतृत्व कर सकती है। सरकार में आने के बाद इस राज्य में अच्छा शासन प्रशासन दे सकती है। ये बातों को विचार करके मैं पुनः आपसे कहता हूं कि आने वाले 1 तारीख को भरपूर संख्या में बाहर निकलकर, भरपूर संख्या में लोगों को बाहर लाकर मतदान करावे, यही मेरी विनती है। जय हिंद, जय गुजरात। આભાર રામકિશન ઓઝાજી આપનો સાહેબ. આપ શ્રીએ વાત કરી કે કઈ રીતે ગુજરાતમાં અલગ અલગ પાર્ટીઓ જેનું કોઈ શાસન આવવાનું નથી એ લોકોને ઝાંસામાં લઈ અને પોતાની વાત કરી રહી છે, અને કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો શું કરશે, તમામ વાતો સાથે આપ સૌ અહીંયા જોડાયા. હું સાહેબ આપ સૌને વિગતે જો ચર્ચા કરીએ તો એક સમયે સૌથી વધારે 22,000 લોકો અને યુનિક નંબર કાઉન્ટ કરીએ તો 1 લાખ કરતા પણ વધારે લોકો આ જાહેર વર્ચ્યુઅલ સભામાં ના માધ્યમથી અહીંયા જોડાયા છે. આપ સૌ જે મિત્રો આ જાહેર વર્ચ્યુઅલ સભામાં જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે જ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ ગુજરાત શ્રી ડોક્ટર રઘુ શર્મા સાહેબ, શ્રી રામકિશન ઓઝાજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબનો આ પળે હું વિશેષ આભાર માનીશ. અને સાહેબ આપ સૌ જોડાયા. આગળના સમયમાં અમે અલગ અલગ ઝોનમાં અને અલગ અલગ વિધાનસભા મત વિસ્તારોમાં આ જ રીતે વર્ચ્યુઅલ સભાના માધ્યમથી પણ જોડાતા રહીશું. આપ સૌ જે મિત્રો અહીંયા જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ પાર્ટી. और તમારી ટીમનો ખૂબ આભાર બધાનો. થેન્ક યુ સાહેબ. મળીએ, હું ફોન કરું તને. જી સાહેબ. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે, કોઈ રેડિયો ને ટીવી ઉપર બેફામ બોલે છે, પણ યાદ રાખજો અને ધ્યાન રાખજો, એક વાતની નોંધ રાખજો. કોંગ્રેસનું કામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે. ભાઈ શિક્ષણના સંકુલોમાં, ભાઈ ગામ જોડતા પુલોમાં, અરે બંધોમાં અને નહેરોમાં અને આગળ વધતા શહેરોમાં
ધમધમતા ઉદ્યોગ ખુલ્લે આમ બોલે છે. ગુજરાતની ગૌરવ ગાથામાં નામ અમારું બોલે છે. કોંગ્રેસના અથક પ્રયાસોના લાભ આજે સૌ લે છે, લાભ આજે સૌ લે છે. હા, કોંગ્રેસનું કામ બોલે છે. કોંગ્રેસનું કામ બોલે છે. ખેડૂતોની સમૃદ્ધિમાં, ડેરી ઉદ્યોગની વૃદ્ધિમાં, સહકારની સાહસિક વૃત્તિમાં, પ્રગતિની સૌ પ્રવૃત્તિમાં કોંગ્રેસ કરાવેલા લાભ ગામે ગામ બોલે છે. કોંગ્રેસનું કામ